નમસ્કાર મિત્રો, માવઠાના મારથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વીકાર્યું, તો સાથે જ કોંગ્રેસે કહ્યું કે સર્વેના નાટક બંધ કરી અને પાક ધિરાણ માફ કરો. ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મેઘ કહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે 5 મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદ, મહીસાગર, જૂનાગઢમાં ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા. ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતા 3 દરવાજા 1 ફૂટ ખોલી અને પાણી છોડાતા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે. તો ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયાના કારણે તંત્ર દ્વારા પાલીતાણા તાલુકાના 5 ગામ અને તળાજા તાલુકાના 12 ગામને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.